જી ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહમાં જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં IHIPના પોર્ટલ મુજબ જે આંકડા નોંધાય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે ડેન્ગ્યુના 19 જેટલા કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત મેલેરિયાનો 1 કેસ નોંધાયેલો છે, ટાઇફોઇડના 5 કેસ નોંધાયેલા છે। આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસ જોવા જઈએ તો અરાઉન્ડ 1500 જેટલા કેસ છે અને ઝાડા ઉલટીના કેસ છે એ અરાઉન્ડ 245 જેટલા કેસ નોંધાયા છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે ડેન્ગ્યુની સિઝનમાં સિઝનેબલ ટ્રેન્ડ છે એ જોવા મળી રહ્યો છે। દર વર્ષની જેમ આ માફક પણ જે ચોમાસા છે અને ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે આ વધારો છે એ નોંધાતો એ મુજબ અત્યારે રેઇઝિંગ ટ્રેન્ડ એટલે કે વધારાની ડેન્ગ્યુના કેસોમાં વધારાની માત્રા છે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વેસ્ટ ઝોનની જે કન્સ્ટ્રક્શન સાઇટો જે ચાલી રહી છે તેમાં ડેન્ગ્યુના કેસીસ છે નોંધાઈ રહ્યા છે। આ ઉપરાંત ખાસ કરીને વોર્ડ નંબર 10, 11માં અમુક જગ્યાએ ક્લસ્ટર ફોર્મેશન જોવા મળ્યું છે। ત્યાં છેલ્લા 3 વીકથી અમારી ટીમ દ્વારા જે સતત જે છે એ પુરાનાશક કામગીરી કરીને ડેન્ગ્યુ અટકાયતી પગલાં છે એ ભરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ માટે એક એડવાઇઝરી પણ પબ્લિશ કરવામાં આવી હતી કે જેથી લોકો જે છે આ ડેન્ગ્યુનો ફેલાવો અટકાવે, ફેલાતો અટકાવવો કઈ રીતે, ડેન્ગ્યુના લક્ષણો શું છે અને વહેલી તકે ક્યારે હોસ્પિટલાઇઝ થવું વગેરે લક્ષણોને આધારે મરણ છે એ ક્યારેય ના થાય વગેરે જે સાવચેતી છે રાખી શકાય। આ ઉપરાંત અઠવાડિયામાં એક વખત તમામ ઘરના તમામ પાત્રો છે ડ્રાય ડે ઉજવવા, અગાસી ઉપર પાણીનો ભરાવો જે છે અટકાવવા, ઉપરાંત ફ્રીજ, ટ્રે અને અન્ય કુંડા છે વગેરેની જગ્યાએ જે છે એ ચોખ્ખા પાણીમાં જે ડેન્ગ્યુ જે મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં જ થતું હોય છે, તો જ્યાં ચોખ્ખા પાણીનો ભરાવો થતો હોય એ પાણીનો ભરાવો અટકાવવાની કામગીરી જે છે અને લોકોમાં જાગૃતિ ફેલાય એ અંગેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ જે છે અમારી મેલેરિયાની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને હાલ જે છે એબેટ એટલે કે એબેટ નામની દવા છે પાણીના ટાંકામાં નાખવાની કામગીરી, આ ઉપરાંત જ્યાં આર્ટિફિશિયલ મોટી માત્રામાં પાણી ભરાતું હોય એ પાણીની અંદર ઓઇલ બોઇલ નાખવાની કામગીરી અને પોઝિટિવ સસ્પેક્ટેડ કેસ આવે ત્યાં પણ ફોગિંગની કામગીરી છે એ કરવામાં આ પણ એક કારણ કહી શકાય કે ખાસ કરીને વાત કરીએ તો જો વરસાદ જે કોન્સ્ટન્ટ રહેતો હોય તો જે પાણીનું સ્ટેગ્નન્ટ એટલે કે જે પાણીનો ભરાવો થાય એ થઈ શકતો નથી અને પાણી વહેતું પાણી હોય એમાં પોરાના જે મચ્છરના જે પોરા છે અથવા એના ઈંડા જે છે એ લાંબો સમય રહી શકતા નથી અને પોરા પણ વહી જાય છે। પરંતુ છેલ્લા 10 થી 15 દિવસથી રાજકોટમાં જોવા જઈએ તો વરસાદ જે છે એ ખૂબ ઓછી માત્રામાં છે અથવા નહીવત પ્રમાણમાં છે, તો એ પણ એક કારણ કહી શકાય કારણ કે ઈંડામાંથી પોરા અને પોરામાંથી એડલ્ટ મચ્છર બનતા ઓછામાં ઓછા 21 થી 30 દિવસ જે લાગતા હોય છે। આને કારણે પણ રેઇઝિંગ ટ્રેન્ડ છે હાલ જે છે એ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે અત્યારે સિઝનલ ફ્લૂ એટલે કે શરદી ઉધરસ છે, વાયરલ શરદી ઉધરસના કેસીસ પણ મોટી માત્રામાં છે નોંધાઈ રહ્યા છે। આ વીકમાં ઘણા બધા કેસીસ છે શરદી ઉધરસ અને તાવના પણ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને ડેન્ગ્યુની વાત કરીએ તો સિઝનલ ટ્રેન્ડ મુજબ હાલ જે છે એ વધારો છે એ નોંધાઈ રહ્યો છે।